નમસ્કાર મિત્રો, જેતપુર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। તો અત્યારે આપણે જેતપુર શહેરના જીમખાના ગ્રાઉન્ડ ખાતે ઉપસ્થિત છીએ, જ્યાં દીપાવલી ફનફેર 2025 યોજાયો છે, જે રોટરી ક્લબ દ્વારા આયોજિત હતો મેળો। પણ જેમાં આપણે 24 તારીખે જે રાઇટ્સમાં જે દુર્ઘટના સર્જાતા હતા, ત્યારબાદ યાંત્રિક મંજૂરી ન મળતા અત્યારે તમને દેખાડીએ છીએ કે તમામ રાઇટ્સો છે તે બંધ છે। અને આજે છે તે આ મેળાનો છેલ્લો દિવસ છે, એટલે 26 તારીખ એટલે આજે મેળાનો છેલ્લો દિવસ હતો। ત્યારે મેળામાં જે રાઇડ્સો તો બંધ છે, એટલે રાઇડ વગર તો મેળો અધૂરો જ કહેવાય। આમ તો જ્યારે જન્માષ્ટમીમાં લોકમેળો યોજાયો હતો ત્યારે પણ વરસાદના લીધે છે તો મેળો લોકો માણી મારી નતા શક્યા। ત્યારબાદ અત્યારે જે દીપાવલી સૌરાષ્ટ્રમાં જેતપુર શહેર એક જ શહેર છે કે જ્યાં દીપાવલી ફનફેર એટલે કે દીપાવલી લોકમેળો યોજાય છે, જેમાં પણ આ જે રાઇડની દુર્ઘટના થતા જે યાત્રિક છે તમામ મોટી રાઇડો છે તેને મંજૂરી ન મળતા તમામ છે તે બંધ રાખવામાં આવી હતી। ત્યારબાદ લોકોને છે તો 2 દિવસ માટે મેળો બાકી રહ્યો હતો, ત્યાં રાઇડો વગર માણવાનો હતો। અને ત્યારે આજે છેલ્લો દિવસ હતો, તેમાં પણ આજે વરસાદ છે તો વિઘ્ન બની અને આવ્યું હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે આજે વરસાદની આગાહી હતી તે પ્રમાણે અત્યારે જેતપુર શહેરમાં પણ કમોસમી વરસાદ વરસી રહ્યો છે। ત્યારે અત્યારે આપણે જેતપુર શહેરના જે દીપાવલી લોકમેળો છે ત્યાં અત્યારે ઉપસ્થિત છીએ, તો સીધા અમે તમને અત્યારે જે દીપાવલી ફનફેર યોજાયો તેના સીધા લાઈવ દ્રશ્ય બતાવીએ। અત્યારે જોઈ શકાય છે કે તમામ મોટી રાઇડો છે તે બંધ છે, અને આજે મેળાનો છેલ્લો દિવસ છે, જેમાં લોકો ફક્ત સ્ટોલ અને જે રમકડાના સ્ટોલ આવે છે, ખાણીપીણી આવેલી છે તેની જ મજા માણી શકતા હતા। જોઈ શકાય છે કે તમામ રાઇડો છે તે અત્યારે બંધ છે, અને અમુક રાઇડો તો જે ખુલવા પણ માંડી છે, આ જોઈ શકાય છે વિડીયોમાં। જોઈ શકાય છે તમામ જે મોટી રાઇડો છે તેને યાંત્રિક મંજૂરી મળવાની તમામ રાઇડો છે અત્યારે બંધ છે। ફક્ત છે તે નાના બાળકોની ચકરડીઓ અને સ્ટોલ છે તે જ અત્યારે ચાલુ છે, જોઈ શકાય છે અત્યારે વિડીયોમાં। મિત્રો, તમે જોયું કે તમામ મોટી રાઇડો છે તે અત્યારે બંધ છે, ને આજે મેળાનો છેલ્લો દિવસ છે, જેમાં પણ અત્યારે લોકો છે તે ફક્ત નાના બાળકોની ચકરડીઓ અને સ્ટોલ છે અને ખાણીપીણીના સ્ટોલ છે અને રમકડાના સ્ટોલ છે, ફક્ત એની જ મજા માણી શકશે। અને તેમાં પણ આજે વરસાદ છે તે ધીમી ધારે છે તો કમોસમી વરસાદ વરસી રહ્યો છે, તો હવે લોકોને છે તે આજે ફક્ત રાઇડો વગર અને આજે ધીમી ધારે કદાચ વરસાદ આવે તો ચાલુ વરસાદે મેળો માણવો જોશે તેવું અત્યારે લાગી રહ્યું છે। નવાજ ગયાના જેતપુર ન્યૂઝ, જેતપુર।